આપડે ભાઈ રેશન કાર્ડ ની દુકાન વાળા પાવતી એ નહીં આવતા ને અનાજે ઓછું હાલ. કપડવંજ તાલુકાનું આત્રોલી ગામ અને રેશન કાર્ડ વાળા પાવતી આપતા નથી, અનાજ ઓછું આપી રહ્યા છે. કાચી પાવતી હાલ એની અંદર ભાવ નહીં લખતા, ખાલી વજન ઓછું લખાવે. વજન તો જો ભાઈ જો સાંભળો ફરીવાર ખેડા જિલ્લાનો સવાલ આવ્યો છે, કપડવંજ તાલુકાનો સવાલ આવ્યો છે. તો કપડવંજ જે મામલતદાર છે એમને સીધો સવાલ પૂછું છું કે સાહેબ શું છે આ બધું ચાલી રહ્યું છે તમારા વિસ્તારમાં? કપડવંજ તાલુકાના આત્રોલી ગામની અંદર ત્યાંના નાગરિક એવી રજૂઆત કરી રહ્યા છે, જાહેરમાં કહી રહ્યા છે કે પાકી પાવતી નથી આપતા, અનાજ પૂરતું નથી આપતા. તો સાહેબ તમને ખબર છે કે નથી ખબર? મામલતદાર સાહેબ તમને સવાલ પૂછું છું. મને ખબર છે મારા વિડીયોઝ તમે જોઈ રહ્યા છો. મારી એક જ અપીલ છે અને આ ખૂબ ટૂંકા સમયની અંદર થવાનું છે, લખી રાખજો. કદાચ ગુજરાતના બીજા જિલ્લાઓમાં નહીં પહોંચી શકું, પણ ખેડા આણંદ જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર મહિપતસિંહ અચાનક આવવાના છે. રિયલ મૂવી જેવું તમને નાયક મૂવી જે જોયું છે ને તમને જોવા મળશે. તમે તમારા જે વ્યક્તિઓ છે એ વિતરણ કરતા હશે અને સ્થળ ઉપર લાઈવ પહોંચીશ, ત્યાં લાઈવ પુરાવા મૂકીશ. અને જે તે વિસ્તારના જે મામલતદાર છે ને સાહેબ નોકરી ખોવી પડશે, લખી રાખજો. આજ સુધી કોઈ અધિકારીની નોકરી નથી ખાધી, પણ કદાચ તમારા વર્તનમાં, તમારી કાર્ય પદ્ધતિમાં જો બદલાવ નહીં આવે તો કદાચ તમારા નોકરી પર આવશે. અને હવે જે લિમિટ છે એ ક્રોસ થઈ રહી છે, જે સમસ્યા છે એ ક્રોસ થઈ રહી છે. ગરીબોના હકની વાત છે. બીજા બધા કૌભાંડો કરો અમને કોઈ ફરક નથી પડતો, પણ રાશન વિભાગની અંદર છોડ દો યાર. એ ગરીબોનો હક છે. એ 2-4 કિલો 2-5 કિલો ઘઉં 2-5 કિલો ચોખા એ આખા મહિનાનું એની પેટનો ખાડો પૂરવા માટેની વસ્તુ છે, એને છોડ દો. એમાં હેરાન ના કરશો. બીજી બધી જગ્યાએ કટકીઓ કરો તમે. અમે રોકવા નહીં આવીએ, તમને કહેવા નહીં આવીએ, તમને બોલવા નહીં આવીએ, પણ ફક્ત કપડવંજ પૂરતી વાત નથી કરતો, યાદ રાખજો. સમગ્ર ખેડા અને આણંદની વાત કરું છું, સમગ્ર ગુજરાતની વાત કરું છું. રાશન કાર્ડ વિભાગની અંદર જે પણ ગફલાત છે ને એ બંધ કરી દેજો, નહીતર સ્ટેપ બાય સ્ટેપ જો વિડીયો ચાલુ થઈ ગયા બહુ અઘરું પડશે. છોડીશ નહીં, લાસ્ટ સુધી નહીં છોડું. અને પાછળ પડીશ આ વિભાગની અંદર અને સવારથી જો કામકાજ આ ચાલુ કર્યું તો કદાચ કેટલાય લોકોની નોકરી જશે, મોટા લોકોની નોકરી જશે અને કદાચ જવાબ આપવો અઘરો પડશે. ગુજરાતની જનતા થૂકશે તમારા પર. અધિકારીઓ તમને કહી રહ્યો છું, જો તમારા કચ્ચા ચિઠ્ઠા તમારા નામ સાથે અને તમારા વિસ્તારના વિભાગની ચોરીઓ સાથે જો ખુલ્લેઆમ ચાલુ કર્યું, લોકો થૂકશે, લોકો જુત્તિયા મારશે ખુલ્લા. એટલે માપે થઈ જજો, ઓકાતમાં આવી જજો, નિયમમાં આવીને કામગીરી કરજો એવી આશા રાખું છું. 2-5 દિવસ આપી રહ્યો છું, એવું નથી કે 2-5 દિવસમાં મહિપતસિંહ કોઈ બી જગ્યાએ રેડ કરશે. મહિપતસિંહ આવશે. 2-5 દિવસથી બૂમો પાડી રહ્યો છું, ફરી બીજા 2-5 દિવસ આપી રહ્યો છું. ચેન્જ લાવો, બદલાવ લાવો. 5 દિવસ પછી મહિપતસિંહ તક નહીં આપે, મહિપતસિંહ નહીં છોડે. જો લાઈવમાં તમારો કોઈ ગામ પકડાઈ ગયું તો તમારે તમારા ટેબલની અંદર બેસવું અઘરું પડશે, જવાબ નહીં આપી શકો. જવાબ લઈશ. નોકર છો, અમારા નોકર છો, જવાબ લેતા અમને આવડે છે, ભાગવા નહીં દઈએ. સમય છે 2-4 દિવસ, સુધરી જજો ને સુધારી દેજો. થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. વાતો જે કરીએ છીએ ને કરીએ છીએ, છોડતા નથી. નવા કોલર્સ